જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાને? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે સવારમાં હું નીકળી ગયો છું ત્રંબોડા બાજુ। ત્રંબોડા આપણે પંચર કરાવવા જવાનું છે। આપણે એક ગાડીમાં પંચર પડી ગયું છે। આ શાઇન ગાડી નથી, આજે પપ્પા લઈ ગયા છે અને પપ્પાની ગાડીમાં પંચર પડી ગયું છે, તો હું સવારમાં જાઉં છું પંચર કરાવવા ત્રંબોડા। પંચરનો વારો આવી ગયો છે અને પંચરવાળા ભાઈ ગાડીનું ટાયર ખોલે છે। ગાડીનું ટાયર ખોલે છે પાછળનું, તો કેવડું પંચર નીકળે છે એ તમને હમણાં હું બતાવું। આ ઝીણું પંચર છે, પાછળના ટાયરમાં છે। આ ગાડી મારા પપ્પાની છે, એટલે પંચર થઈ ગયું છે। તો પંચર ટાયર ખોલીને જોયું, ટાયર ટ્યુબમાં કંઈ હતું નહીં અને નાનું એવું પંચર હતું, એટલે 1-2 દિવસે હવા જતી હતી, આજ તો વહી જ ગઈ હતી। એટલે મેં કીધું પંચર કરાવી આવું, તો કાંઈ પંચરમાં નીકળવું નહોતું। નાનું એવું ઝીણું એવું પંચર હતું, તો થઈ ગયું છે પંચર। મિત્રો, અત્યારે હું નીકળી ગયો છું, પંચર થઈ ગયું છે, તો હવે હું પાછો જાઉં છું ઘર બાજુ। પંચર આપણું થઈ ગયું છે અને હું નીકળી ગયો છું ઘર બાજુ। ગાડી લઈને નીકળી ગયો હું ઘરે જઈને જવાનું છે આપણે બહાર। મિત્રો, મેં કીધું હતું ને કે આપણે જવાનું છે ત્રંબોડાથી આવીને બારે, તો બહાર હું આવ્યો છું અત્યારે બાબરા એક મારે થોડુંક કામ હતું, એ કામ પતાવીને આપણે પાછું નીકળી જવું ઘરે। તો હું મોટી ગાડી લઈને 4 વ્હીલ લઈને આવ્યો છું બાબરા બાજુ। આ બાબરા બાજુ એક હોસ્પિટલે કામ હતું થોડુંક દવાખાનાનું, એટલે હું ગાડી લઈને આવ્યો છું। મિત્રો, આ છે નાના બાળકોની બાબરામાં ઓમ હોસ્પિટલ। અહીંયા કોઈ પણ નાના બાળકોને કંઈ વાંધો હોય તો આ હોસ્પિટલે લઈ જવામાં આવે છે। ને આ છે યાર્ડની બાજુમાં શેરી પડે છે, ત્યાં ઓમ હોસ્પિટલ આવેલી છે, જુઓ તમે। તો મિત્રો, હું મારા મિત્રની વાડી આવ્યો તો આટો મારવા, તો એણે જાતનું બકાલું વાવ્યું છે। ગુવાર છે, ભીંડો છે, મરચાં છે, તુરિયા છે, ગલકા છે, ઘીહોડા છે, દૂધિયા છે, અને આ બાજુ એ ઘઉં એને પાવાના હતા, તો જોઈ એને ઘઉંમાં મોટર ચાલુ કરી દીધી છે। આ બાજુ ઘઉં પીવે છે। તો મિત્રો, અત્યારે હું ટ્રેક્ટર લઈને નીકળી ગયો છું ગામ બાજુ। ગામમાં મારે એક ફેરો ખાલી કરવા જવાનો છે, તો હું ટ્રેક્ટર લઈને નીકળી ગયો હું ગામ બાજુ ફેરો ખાલી કરવા, અને પાછળ લારી ભરેલી છે ફેરાની। તો હું જાઉં છું વાડીએથી ઘરે। ગામમાં એક ફેરો ખાલી કરવાનો હોય, તો ટ્રેક્ટર લઈને જાઉં ફેરો ખાલી કરવા। તો મિત્રો, આપણે ફેરો ખાલી થઈ ગઈ કરવા આવ્યા છીએ। ફેરો ખાલી થાય છે, જો નાડું બાડું છોડી નાખ્યું છે આ ફેરામાંથી, ટ્રેક્ટરમાંથી, અને ફેરો ખાલી કરવાનો છે, અને ફેરો ખાલી થાય છે, અને આપણે પૂગી ગયા છીએ જ્યાં ફેરો ખાલી કરવાનો તો એ જગ્યાએ જોઈ શકો છો। આ છે મારા ગામની ધાર। ગામ જ્યાં છે ગામે ધાર હોય ને એ ધાર છે, આ બાજુ જોવો તમે। રસ્તામાં હેલો જતો હતો તો એક ફાર્મ હાઉસ મળી ગયું મને, તો ફાર્મ હાઉસે આટો મારવા જતો હતો। ફાર્મ હાઉસના માલિક વાં જો પોદડા ભરે છે, જો પાવડો લીધો છે, હવે બાકાજી કી બોલાવશે ફૂલ, આમ જોઈ લો। આ ભાઈનું ફાર્મ હાઉસ છે, આમ જોવો, કાંઈ ન ઘટે, આમ જો।